શિયાળામાં સ્પેશિયલ ગાજરનો હલવો દરેકના ઘરમાં બનતો જ હોય છે. તો આજે આપણે પરફેક્ટ માપ સાથે ગાજરનો હલવો બનાવીશું. 2 કિલો ગાજરને ધોઈ અને આ રીતે છાલ ઉતારી અને આપણે તેને ખમણી લેવાના છે. ખમણેલા ગાજરને આપણે 2 ચમચી ઘી સાથે થોડીક વાર માટે સાતળવાના છે, જેથી ગાજરના હલવામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો આપણે ખાલી 2 મિનિટ માટે ગાજરને ઘીમાં રોસ્ટ કરી લઈશું. પછી આપણે તેમાં 2 ફૂલ ફેટવાળી દૂધની થેલી આપણે એડ કરી દેવાની છે. તો ટોટલ 1 લીટર જેટલું મેં દૂધ એડ કર્યું છે. હવે આપણે દૂધમાં એક સરસ મજાનું બોઇલ આવે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ સરસ રીતે ઉકળી ગયું છે. તો સતત આપણે હલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી બધું જ દૂધ બળે નહીં ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો વચ્ચે આપણે 2 ચમચી મલાઈ એડ કરીશું, જેથી હલવો આપણો ખૂબ જ ટેસ્ટી લાગશે. સાથે ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે મેં. સરસ મજાનું મિક્સ કરી લઈશું અને ફરીથી તેને ઉકળવા દઈશું. તો આ રીતે દૂધ બધું બળી જાય એટલે લાસ્ટમાં આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે. તો ટોટલ મેં 2 વાડકી જેટલી ખાંડ એડ કરી છે. તો ફરીથી આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ બધું જ બળી ગયું છે અને ગાજરનો હલવો આ રીતે ડ્રાય થઈ ગયો છે. ત્યારે આપણે લાસ્ટમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો લાસ્ટમાં ઘી એડ કરવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બધું જ દૂધ બળી જાય પછી આપણે ગાજરનો હલવો રેડી છે. તો ગરમા ગરમ ગાજરના હલવાને સર્વ કરીશું. આ હલવાને તમે 15 દિવસ સુધી ખાઈ શકો છો. ઉપરથી ગાર્નિશિંગ કરીશું.